જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હાલ હું સરથાણા જકાતનાકા પાસે જ્યાં વાહનો જમાલીને રાખવામાં આવે છે એ જગ્યા પર આવ્યો છું. અહીંયા મારી સાથે તમારું નામ શું છે? પાર્થભાઈ. તો શું ઘટના બની હતી? એક્ઝેક્ટલી એવું હતું કે કાલે હું રોયલ આર્કેટ હતી, ત્યાં મારી શોપ છે. જોસ્તી બોલો. એક્ઝેક્ટલી કાલે હું રોયલ આર્કેટ હતો. હા. તો રોયલ આર્કેટની અંદર ત્યાં મારી શોપ છે, તો મેં ત્યાં જે પાર્કિંગનું બોર્ડ છે ને ત્યાં લીગલી દોરેલો છે કે આ પટ્ટો છે, બરાબર, એની અંદર વાહન પાર્ક કરવાનું, બાર સાઈડ ને નો પાર્કિંગ છે. બરાબર. મેં વાહનના પટ્ટાની અંદર પાર્કિંગ કરેલું હતું, એની પાસે આપણે રેકોર્ડિંગ બી છે અને આ ભાઈ પાસે બી ફોટો છે. બરાબર. તો એ પટ્ટાની અંદર વાહન પાર્ક કર્યું હતું, છતાં બી ટોઈંગ વાળા ગાડી ઉચકીને લઈ ગયેલા. બરાબર. હવે ઘટના એવી થઈ છે કે રોયલ આર્કેટની બહાર પાર્કિંગ ઝોનમાં અમને ગાડી એમની કઈ ગાડી તમારી? સીબીઝેડ ગાડી પાર્ક કરેલી હતી. તેમ છતાં આ ટોઈંગ વાળા એમની ગાડી ઉચકીને અહીંયા આવતા રહ્યા છે. બરાબર. એટલે હવે આપણે ફોટો જોઈશું. પાર્કિંગ ઝોનમાં ગાડી હતી એમ છતાં. પેલો વિડીયો બતાવો જરા. હવે હું આપ સૌને વિડીયો બતાવીશ જ્યાં ભાઈએ ગાડી પાર્ક કરી હતી. પાર્કિંગ ઝોનની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એ વિડીયો બતાવી રહ્યો છું તમને કે કઈ જગ્યાએ અમને ગાડી પાર્ક કરેલી હતી. આ છે રોયલ આર્કેટ. રોયલ આર્કેટમાં પાર્કિંગ ઝોન, આ પીનું નિશાન પાર્કિંગ ઝોન, અને એમાં યલો પટ્ટાની અંદર અમને આ યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એમ છતાં અમની ગાડી ટોઈંગ કરવામાં આવી છે. એટલે હવે અહીંયા જે બી ઓફિસર ફરજ પર હાજર હોય એમને આપણે એમની પાસેથી જાણીશું કે આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી. આમાં તમારી ફરજ પર કોણ છે અત્યારે? કઈ? બરાબર. હવે આમની ગાડી એક જમા લેવામાં આવી છે. કોને? હા, ઓકે. ટુ વ્હીલર માટે કોણ છે અહીંયા? ઓકે જી સર, આપનું નામ શું છે? આમનું નામ શું? બિપિનભાઈ માધાભાઈ. તો આ ભાઈ છે, તમારું નામ શું? આમની સીબીઝેડ ગાડી કાલે ટોઈંગ કરવામાં આવી. ક્યાંથી ટોઈંગ કરી? રોયલ આર્કેટ પાર્કિંગ ઝોનમાંથી. બરાબર. તો પાર્કિંગ ઝોનમાંથી આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી? આવશે એક નંબરની ક્રેન નંબર આવશે, તમને ફોટો બતાવી દે છે. ઓકે. અને પાર્કિંગમાંથી નો પાર્કિંગમાં એ બી તમને બતાવી. ઓકે ઓકે. ગોડાઉન ઇન્ચાર્જ છું. ઓકે. આવશે, એમને જોડે વાત કરી. ઓકે. કેટલી વારમાં આવશે? આવશે એનો ટાઈમ બદલાઈ ગયો છે, કેનો આવશે 1 વાગે. ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. બરાબર. 1 વાગે આવશે, ટ્રેન ચાલુ થાય 1 વાગે આવશે. બરાબર. 1 વાગ્યા સુધી કઈ નહીં થાય. હાલો. હા, તો પેલો સીબીઝેડ નો ફોટો લઈને અહીંયા આવું ને તમે. પેલો કાલે આવેલો સીબીઝેડ વાળો ખબર જ છે. હા, તો તમે અહીંયા આવી જાવ ને. તમે અહીંયા આવ્યા તે માસ્ક વગર કેટલા લોકો હતા અહીંયા? લાવો વિડીયો લાવો. હાલો, ફોટા લઈને મોકલો. બ્રાઇટનેસ વધારો. આવી જાવ ને તો આવી જાય. બ્રાઇટનેસ વધારો. 5 મિનિટ તો મને શું ખબર પડે છે ને? થોડા અલગ છૂટા ઉભા રહો ને મારા ભાઈ, નહીં તો આ પાછા હમણાં સોશિયલ ડિસ્ટન્સ નું કરશે. કેટલા લોકો છે અહીંયા? પોલીસ અધિકારીઓ માસ્ક વગર? આજે હતા એમને જ માસ્ક વગર હતા. કઈ જગ્યા પર? હમણાં આવશે. ઓકે. મને ફોટો આખો કે અમે ક્લિયર માસ્ક વગરના જે બી પોલીસ અધિકારી અહીંયા હતા ને એમના ફોટા કાઢીને આપો. બરાબર. અહીંયા જેટલા લોકોએ માસ્ક નહોતા પહેર્યા એમની પાસેથી દંડ વસૂલ કરવાનો છે. નો પાર્કિંગમાં ગાડી હશે ને તો 100% આપણે ફાઇન ભરીને જ જવાનું છે, એમાં કોઈ વાંધો નથી. પણ એ ટોઈંગના નામે જે લૂંટ ચાલે છે ને એ લૂંટના ધંધા અહીંયા બંધ કરાવવાના છે. માત્ર ને માત્ર નો પાર્કિંગનો પાર્કિંગમાં હોવા છતાં 500 રૂપિયા એનો દંડ, ટોઈંગનો ચાર્જ 150 રૂપિયા, 650. એટલે ભાઈ તમે શું કામ કરો છો ભાઈ? સ્ટુડન્ટ છો. એક સ્ટુડન્ટ જે હવે કઈ કામ ધંધો નથી કરતો, બિચારો ભણવા જવાનો, કામ ધંધો કરવાનો, એની પાસેથી 650 જેવી રકમ એ તોડવાની. નો પાર્કિંગ ઝોનમાં ગાડી હોય ને ટોઈંગ કરે તો બરાબર છે, નિયમોનો ભંગ કરે એને સજા થવી જ જોઈએ. પણ જે વ્યક્તિઓ નિયમોનું પાલન કરે છે, કાયદા મુજબ ચાલે છે, આપણે જણાવી દો એ ભાઈ વ્યક્તિના હાથમાં હેલ્મેટ છે. એટલે આ ભાઈ એટલા એ કાયદાનું પાલન કરે છે, એમ છતાં એમની ગાડી પાર્કિંગ ઝોનમાંથી ટોઈંગ કરી લીધી આ લોકોએ. અને અત્યારે એવું કહે છે કે એ ભાઈ આવશે ક્રેનવાળા, ક્યારે થશે? આ ભાઈ વોટ્સએપમાં ફોટો નહીં મંગાવીએ કે હવે ખબર નહીં અમની શું પ્રોસેસ આવતી હોય.
બરાબર. આ સાઈડ છે અંદર હતા. બ્રાઇટનેસ ફૂલ કરો. હવે આમનો દંડ વસૂલ કરવાનો છે આમની પાસેથી જ. ફૂલ છે ને બ્રાઇટનેસ? ઓકે. તમને આપને દેખાય તો અહીંયા જે પોલીસ અધિકારી છે બરાબર, નાક નીચે હતું. એમનું માસ્ક નાકની નીચે છે બરાબર. ફૂલ બ્રાઇટનેસ કરો અને આ કોણ અધિકારી છે ને પૂછો એમને. લાવો હું પૂછું, લાવો. આ પોલીસ અધિકારી જે અંદર બેઠા છે એમને અત્યારે માસ્ક નથી પહેર્યું, તો એમનો દંડ વસૂલ કરવાનો છે. આ જો બેઠા અહીંયા જો ઉભા એમને, નાક નીચે. હા એમનું માસ્ક, નાકની નીચે. આ જો તમારું માસ્ક છે બરાબર, એ નાકની મોઢાની નીચે છે આખું, અને એને તમારે દંડ ભરવાનો થશે એમનો 1000 રૂપિયા. બોલો તૈયાર છો કે નહીં? બરાબર, ક્લિયર જ બતાય છે, ક્લિયર. મને તો દેખાય છે, મને તો દેખાય છે, અને સોશિયલ મીડિયા પર બી દેખાય છે બધાને. બરાબર, ઓકે ઓકે. ફેનિલ ક્યાં છે? ફેનિલ આલે, આનો ક્લિયર ફોટો લે બરાબર, સ્ક્રીનશોટ લઈ લે, એકદમ બ્રાઇટનેસ વધારી બરાબર બરાબર. હા, નાકની નીચે હોય તો તમે ભરવા તૈયાર છો ને દંડ? બરાબર, ઓકે ઓકે. એટલે જે લોકોનો દંડ અહીંયા આપણે જેમને માસ્ક નીચે હતું નાકની એમની પાસેથી દંડ ભરવાનો છે, અને આપણી ગાડી જો પાર્કિંગ ઝોનમાં નહીં હોય તો આપણે એનોય દંડ ભરશું. આપણે કોઈ વાંધો નથી, પણ આપણે ફોટો જોવો છે કે આપણો ગાડી એ પાર્કિંગ ઝોનમાં હતી કે નોન પાર્કિંગ ઝોનમાં હતી. બરાબર, એટલે આપણે જોઈને નક્કી કરીને પછી જે દંડ, જો નો પાર્કિંગ ઝોનમાં હશે તો દંડ ચોક્કસથી ભરીને જશું, અને જે વ્યક્તિઓએ માસ્ક નહોતું પહેર્યું એ પણ દંડ ભરશે. હું કઈ જગ્યા પર છું ને એ તમને અત્યારે જણાવી દઉં. હું છું અત્યારે આપણે આ સરથાણા જકાત નાકા પાસે આ લોકોનું ગોડાઉન આવ્યું છે, જ્યાં ટોઈંગ કરે ને એના વાહનો આ લોકો અહીંયા મૂકે, અને કોના ચાર્જમાં આવે એ પણ કહી દઉં. આપણે સર્કલ ઓફિસ સીમાડા નાકા જેના પીઆઈ છે આ પેલા રાઠોડ, એસજી રાઠોડ, જેને હમણાં એક બબલમાં આપણે અહીંયા સીમાડા નાકા ચોકી પર એક વ્યક્તિને બોલવામાં નાકની નીચે માસ્ક ગયું, તો જેને દંડ વસૂલ કર્યું હતો ને એ અધિકારી એ આના ઇન્ચાર્જ છે, એ તમને જણાવી દઉં. આ બધું એમના અંડરમાં આવે છે, અને હાલ એમના જ નાકની નીચે એમના જ સ્ટાફના અધિકારીઓ નાકની નીચે બતાવી દેશે. તમારે હજી ફોટો જ મંગાવો પેલા ભાઈનો, નો પાર્કિંગ નો. બરાબર, એક કામ કર ને, જેન્ડર થી તારા ફોનમાં લે એટલે તારા ફોનમાં ક્લિયર આવશે. આ ભાઈ ફોન એન્ડ્રોઈડ છે, અનફોર્ચ્યુનેટ, કારણ કે એટલા બધા પૈસા ના હોય ને કે લઈ શકે મોટા ફોન, મોંઘા ફોન. ફરી એકવાર કહી દો, પીએસજી રાઠોડ સીમાડા નાકા, જે હમણાં થોડા દિવસો પહેલા આપણે જે બાબતે ઇસ્યુ થઈ હતી, એક વ્યક્તિ જે નિર્દોષ જાગૃત વ્યક્તિ જેની ગાડી જમા લેવાની વાત કરતી હતી, ડોક્યુમેન્ટ ઘરે ભૂલાઈ ગયા હતા, જેમાં આપણે માત્ર ને માત્ર 500 રૂપિયા દંડ ભરાવ્યો. એમને બોલવામાં નાકની નીચે માસ્ક જતું રહ્યું, એટલે પીઆઈએસજી રાઠોડે એમને એ બાબતનો દંડ લીધો હતો કે નાકની નીચે માસ્ક કેમ ગયું, બોલતા હતા. તો અહીંયા એમની જે આ ઓફિસ છે ત્યાં નિયમ કદાચ નહીં લાગુ પડતા હોય. આમને કોઈ નિયમો હાથે લગભગ કંઈ લાગુ જ નથી પડતો, કારણ કે એક વિદ્યાર્થી જે બધા નિયમોનું પાલન કરતો આવ્યો છે એવા વિદ્યાર્થીની ગાડી આ લોકોએ પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરેલી હતી. ઓફિશિયલ મેં તમને બતાવ્યું, ફરી એકવાર એ વિડીયો બતાવું છું. લાવતો એ વિડીયો કે ક્યાં કઈ જગ્યા પર ગાડી પાર્ક કરેલી. આ છે રોયલ આર્કેડ, આ રોયલ આર્કેડ, આ પાર્કિંગ ઝોન પી દેખાતો હશે તમને પાર્કિંગનો. આ યલો પટ્ટાની અંદર એમણે ગાડી પાર્ક કરેલી છે, એમ છતાં એમની ગાડી ત્યાંથી ટોઈંગ કરી છે ખોટી રીતે. નહીં, ખોટો વિડીયો વાયરલ નહીં થાય. તમારે છે ને, તમારે નાકની નીચે માસ્ક હોય ને તોય, બાકી બસ બરાબર, ઓકે, બસ
હા હા, એ બતાવી દઈશું બરાબર તમને ચોક્કસથી. એમનો સ્ક્રીનશોટ લે, બ્રાઇટનેસ તારા ફોનમાં એ લઈ લે અને એનો બ્રાઇટનેસ વધારે એટલે દેખાશે. બરાબર, તમારે શું થયું? બરાબર, કોઈ નહીં બરાબર. આપણે ગુનામાં હોય તો દંડ ભરવાનો જ હોય, આપણને ક્યાં વાંધો છે બરાબર. પણ જ્યાં ખોટી રીતે હેરાનગતિ થાય ત્યાં વાંધો છે. કાનૂનનો ભંગ થાય ત્યાં તો દંડ ભરવા હંમેશા તૈયાર જ હોઈએ છે અને જનતા ભરે છે. જનતા ક્યાં કોઈ દિવસ દંડ ભરવાની ના પાડે છે. તકલીફો તો જે કાયદાના રક્ષકો છે અને નિયમોનો ભંગ કરે દંડ ભરવો પડે ત્યાં એ લોકોને થાય છે, આપણને ક્યાં થાય જ છે. હજુ ફોટો નહીં આવ્યો, વોટ્સએપમાં ફોટો આવતા એટલી વાર લાગતી હશે, ખબર નહીં એ લોકોની શું પ્રોસેસ હોય બરાબર. આપણે અહીંયા રાહ જોઈને જ બેઠા છીએ, આપણને ફોટો બતાવી દે એટલી જેટલી વાર આ લોકો લગાવે છે એટલો અમારો ટાઈમ બગડે છે. અહીંયા ફોટો બતાવી દે એટલે દંડ ભરી દઈએ જો નો પાર્કિંગ ઝોનમાં હોય. પાર્કિંગ ઝોનમાં હોય અને ગાડી વ્યવસ્થિત કાનૂન મુજબ પાર્ક કરેલી હોય તો ગાડી લઈને જઈએ, પણ નહીં, ટાઈમ બગાડવો જ છે તો હવે અહીંયા ઊભા જ છીએ. કેટલો સમય લાગે કોઈ ખ્યાલ નહીં હવે આ લોકોની પ્રોસેસ શું હોય બરાબર. એક સિમ્પલ ફોટો બતાવવામાં હવે આ એમ પરિવહન એપ્લિકેશન છે, આવી ગયો ફોટો? જો નાક નીચે બે ફોટા આવી ગયા છે, બે માં અંદર જ છે, નીચે જ છે. ઓકે, હવે હું તમને બતાવું ફોટો. આ ભાઈનો નાક નીચે જે કહેવાય ને એ આ છે ને પ્રકાશનું છે ને પેલું થોડુંક પેલું થાય છે બરાબર. મારું રિફ્લેક્શન આવે છે આમાં બરાબર. હવે આમને હું ફોટો બતાવી દઈશ, છાયામાં આવી જાવ એટલે તમને વ્યવસ્થિત દેખાય. બોલો, આમાં તમે માસ્ક નાકની નીચે પહેર્યું છે કે નહીં? બોલો. બરાબર. હા હા, બોલો. આ ક્યાં છે નાક મારે નીચે? બોલો. હા, આ નાક મારું ક્યાં છે નીચે? નાકની નીચે નથી. આને નાકની નીચે ન કહેવાય. આ નાક નીચે છે? હે, નાકની નીચે ન કહેવાય. તમે અત્યારે નાકની નીચે માસ્ક પહેરેલું જ. બોલો. ક્યાં છે નાક નીચે? હે, આ નાક નીચે છે મારું. હા, આમાંય નાકની નીચે છે. ક્યાં છે નાક નહીં, મારું? આ તમારા જે પીએ છે ને એસજી રાઠોડ, તમારા પીએ થાય ને એસજી રાઠોડ. જો મારી વાત હા, તમારા પીએ એસજી રાઠોડ છે. બાજુ રાખો તમે મોબાઈલ પહેલા. આમ હોય ને, આમ હોય તો નાક નીચે કરાય. નહીં, હા, આવી રીતના નહીં લઉં તમે. તમે અત્યારે બતાવું છું. નહીં, તમે અત્યારે નાકની નીચે કર્યું, તમે અત્યારે નાકની નીચે કર્યું, તમે કર્યું માસ્ક નાકની નીચે બતાવો નહીં, નાકની નીચે થયું ને બસ તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે. તમારા પીએ એસજી રાઠોડ નો નિયમ છે, મારો નિયમ નથી. નીચે છે તમે કેવું? મારો નિયમ નથી. આ જો અત્યારે લાઈવ વિડીયોમાં તમારું માસ્ક નાકની નીચે છે બરાબર. તમારું માસ્ક અત્યારે લાઈવ વિડીયોમાં નીચે ગયું, લાઈવ વિડીયોમાં નીચે ગયું. ખોટું આપણે બોલતા જ નથી. હા, એક કામ કરો, તમે ધમકી આપો છો ને મને, પીસીઆર બોલાવી લો. તમે ધમકી આપો છો મને, મગજમારી નહીં. તમે, હું જવા તૈયાર છું, મને ફોટો બતાવી દો, હું નીકળી જાઉં. ફોટો બતાવી દો, આમ નીકળી જઈએ. અમને કોઈ શોખ નથી અહીંયા ઊભું રહેવા બરાબર. એ બંધ નહીં થાય. અહીંયા તમે ફિટ કરી દો, તમને શું અમને પોલીસથી સુરક્ષા મહેસૂસ થતી જ નથી. પોલીસથી અમને સુરક્ષા મહેસૂસ નથી થતી. આ મારી સલામતી માટે લાઈવ વિડીયો ચાલુ છે બરાબર. કે તમે કાલે ઉઠીને બીજા ગુનામાં ફિટ કરી દો ને એનો અમને ડર લાગે, સમજાણો? એટલે લાઈવ વિડીયો ચાલુ છે કે અમે કોઈ ગેરકાનૂની કામ નથી કરતા બરાબર. હા, એ તમને ખબર. તમે સવારથી સાંજ સુધીમાં કેટલા ખોટા અને સાચા કામ કરો ને એની જાણકારી તમને હોય, મન ના હોય. તમે સાચા કામ કરો છો તમે સાચા, ખોટા કરતા હશો તો ખોટા. હું ક્યાં તમને કહું છું તમે ખોટા કામ કરો છો? કીધું મેં તમને. એ તો તમે જે સમજવું હોય. ઓકે, આ યલો પટ્ટો છે અને પાર્કિંગ ઝોન નું બોર્ડ મારેલું છે. યલો પટ્ટાની અંદર ગાડી છે. તમે મારી સાથે ઘટના સ્થળે ચાલો. હા, પણ આ ફોટો યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોનમાં યલો પટ્ટો બતાવો તમે. એટલું ઝૂમ ના કરો, ઝૂમ આઉટ કરો. યલો પટ્ટો બતાવું તમને. આ યલો પટ્ટો
અને એની અંદર ગાડી પાર્ક પાર્કિંગ કરેલી ઝોન છે. નથી અમારે. પાર્કિંગ ઝોન છે. અરે પણ તમને બોર્ડ બતાવું પાર્કિંગ ઝોન. બીજા જગ્યાના ફોટો પાડી લાવેલા છે એ બીજા જગ્યાના ફોટો પાડેલા છે. ચાલો પણ ઘટના સ્થળે બીજા જગ્યાના ફોટો પાડી પાછળ લાવેલા કઈ છે. દુકાન દેખાય છે તમને? ઉપર- પાછળ વડાપાવ નીચે કોઈ ગાડી છે? તમને પાછળ જે નીચે નીચે કોઈ ગાડી છે? પણ મારી વાત નીચે સાંભળો. કોઈ ગાડી અરે છે? ભાઈ મારા નીચે કોઈ ગાડી છે? જો. પાછળ કઈ દુકાન દેખાય તમને? એરટેલ દેખાય છે ને? એરટેલ ની સામે પાર્કિંગ ઝોન છે. ફૂટપાથનું પાર્કિંગ ઉપર છે મિસ્ટર. એરટેલ ઝોન ની સામે એરટેલ ઝોન ની સામે પાર્કિંગ છે. એ બીજા જગ્યાના ફોટો હવે 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 હું તમને વાત કહી દઉં, આખી ઘટના જણાવી દઉં. બરાબર, હું એડવોકેટ મેહુલ બોગરા. હા, ગાડીમાંથી લઈ લો. નહીં, પેલા પોલીસ સ્ટેશન શું કરવા આવવાનું? પેલા મારો ગુનો બોલો, ગુનો બોલો, ગુનો બોલો, ગુનો બોલો. ભાઈ કોલર ના પકડો, કોલર ના પકડો, કોલર ના પકડો. ચલો લઈ લો. એ ભાઈ આલે લાઈવ ચાલો. જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હાલ હું સરથાણા જકાતનાકા પાસે જ્યાં વાહનો જમાલીને રાખવામાં આવે છે એ જગ્યા પર આવ્યો છું. અહીંયા મારી સાથે તમારું નામ શું છે? પાર્થભાઈ. તો શું ઘટના બની હતી? એક્ઝેક્ટલી એવું હતું કે કાલે હું રોયલ આર્કેટ હતી, ત્યાં મારી શોપ છે. જોસ્તી બોલો. એક્ઝેક્ટલી કાલે હું રોયલ આર્કેટ હતો. હા તો રોયલ આર્કેટ ની અંદર ત્યાં મારી શોપ છે, તો મેં ત્યાં જે પાર્કિંગ નું બોર્ડ છે હા અને ત્યાં લીગલી દોરેલો છે કે આ પટ્ટો છે, બરાબર. એની અંદર વાહન પાર્ક કરવાનું અને બાર સાઈડ ને નો પાર્કિંગ છે. બરાબર. મેં વાહનના પટ્ટાની અંદર પાર્કિંગ કરેલું હતું. હા એની પાસે આપણે રેકોર્ડિંગ બી છે અને આ ભાઈ પાસે બી ફોટો છે. બરાબર. તો એ પટ્ટાની અંદર વાહન પાર્ક કર્યું હતું, છતાં બી ટોઈંગ વાળા ગાડી ઉચકી ગાડી લે. ઉચકીને લઈ ગયેલા છે. બરાબર. હવે ઘટના એવી થઈ છે કે રોયલ આર્કેટની બહાર પાર્કિંગ ઝોનમાં અમને ગાડી એમની કઈ ગાડી તમારી? સીબીઝેડ ગાડી પાર્ક કરેલી હતી. તેમ છતાં આ ટોઈંગ વાળા એમની ગાડી ઉચકીને અહીંયા આવતા રહ્યા છે. બરાબર. એટલે હવે આપણે ફોટો જોઈશું. પાર્કિંગ ઝોનમાં ગાડી હતી એમ છતાં. પેલો વિડીયો બતાવો જરા. હવે હું આપ સૌને વિડીયો બતાવીશ જ્યાં ભાઈએ ગાડી પાર્ક કરી હતી. પાર્કિંગ ઝોન ની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એ વિડીયો બતાવી રહ્યો છું હું તમને કે કઈ જગ્યાએ અમને ગાડી પાર્ક કરેલી હતી. આ છે રોયલ આર્કેટ. રોયલ આર્કેટમાં પાર્કિંગ ઝોન, આ પીનું નિશાન પાર્કિંગ ઝોન, અને એમાં યલો પટ્ટાની અંદર અમને આ યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એમ છતાં અમની ગાડી ટોઈંગ કરવામાં આવી છે. એટલે હવે અહીંયા જે બી ઓફિસર ફરજ પર હાજર હોય એમને આપણે એમની પાસેથી જાણીશું કે આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી. આમાં તમારી ફરજ પર કોણ છે અત્યારે? કઈ? બરાબર. હવે આમની ગાડી એક જમા લેવામાં આવી છે. કોને? હા ઓકે. ટુ વ્હીલર માટે કોણ છે અહીંયા? ઓકે જી સર, આપનું નામ શું છે? આમનું નામ શું? બિપિનભાઈ માધાભાઈ. તો આ ભાઈ છે, તમારું નામ શું? આમની સીબીઝેડ ગાડી કાલે ટોઈંગ કરવામાં આવી. ક્યાંથી ટોઈંગ કરી? રોયલ આર્કેટ પાર્કિંગ ઝોનમાંથી. બરાબર. તો પાર્કિંગ ઝોનમાંથી આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી? એમને આવશે એક નંબરની ક્રેન હમણાં આવશે, હા. એમનો ફોટો બતાવી દે છે. ઓકે અને પાર્કિંગમાંથી નો પાર્કિંગમાં એ બી તમને બતાવી ઓકે, ઓકે. ગોડાઉન ઇન્ચાર્જ છું. ઓકે. ટ્રેનવાળા આવશે, એમને જોડે વાત કરી લો. ઓકે. કેટલી વારમાં આવશે? આવશે એનો ટાઈમ બદલાઈ ગયો છે. ટ્રેનો આવશે 1 વાગે. ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. બરાબર. 1 વાગે આવશે ટ્રેન ચાલુ થાય. 1 વાગે આવશે. બરાબર. 1 વાગ્યા સુધી કઈ નહીં થાય. હાલો. હા, તો પેલો સીબીઝેડનો ફોટો લઈને અહીંયા આવું ને તમે. પેલો કાલે આવેલો સીબીઝેડ વાળો. ખબર જ છે. હા, તો તમે અહીંયા આવી જાવ ને. તમે અહીંયા આવ્યા તે માસ્ક વગર કેટલા લોકો હતા અહીંયા? લાવો વિડીયો લાવો. કેટલા વાગે આવે કે પછી? હા, તો હાલો. તો ફોટા લઈને મોકલી. બ્રાઇટનેસ વધારો. લઈને આવી જાવ ને તો આવી જાય. બ્રાઇટનેસ વધારો. 5 મિનિટ કે તો મને શું ખબર પડે? છે ને થોડા અલગ છૂટા ઉભા રહો ને મારા ભાઈ, નહીં તો આ પાછા હમણાં સોશિયલ ડિસ્ટન્સ નું કરશે. કેટલા લોકો છે અહીંયા પોલીસ અધિકારીઓ માસ્ક વગર? આ જે હતા એમને જ માસ્ક વગર હતા. કઈ જગ્યા પર? હમણાં આવશે. ઓકે. મને ફોટો આખો કે અમે ક્લિયર માસ્ક વગરના જે બી પોલીસ અધિકારી અહીંયા હતા ને એમના ફોટા કાઢીને આપો. બરાબર. અહીંયા જેટલા લોકોએ માસ્ક નહોતા પહેર્યા એમની પાસેથી દંડ વસૂલ કરવાનો છે. નો પાર્કિંગમાં ગાડી હશે ને તો 100% આપણે ફાઇન ભરીને જ જવાનું છે, એમાં કોઈ વાંધો નથી. પણ
આ ટોઈંગના નામે જે લૂંટ ચાલે છે ને, એ લૂંટના ધંધા અહીંયા બંધ કરાવવાના છે. માત્ર ને માત્ર નો પાર્કિંગનો પાર્કિંગમાં હોવા છતાં 500 રૂપિયા એનો દંડ, ટોઈંગનો ચાર્જ 150 રૂપિયા, 650. એટલે ભાઈ તમે શું કામ કરો છો ભાઈ? સ્ટુડન્ટ છો, એક સ્ટુડન્ટ જે હવે કંઈ કામ ધંધો નથી કરતો, બિચારો ભણવા જવાનો, કામ ધંધો કરવાનો, એની પાસેથી 650 જેવી રકમ એ તોડવાની. નો પાર્કિંગ ઝોનમાં ગાડી હોય ને ટોઈંગ કરે તો બરાબર છે, નિયમોનો ભંગ કરે એને સજા થવી જ જોઈએ. પણ જે વ્યક્તિઓ નિયમોનું પાલન કરે છે, કાયદા મુજબ ચાલે છે, આપણે જણાવી દો એ ભાઈ વ્યક્તિના હાથમાં હેલ્મેટ છે, એટલે આ ભાઈ એટલા એ કાયદાનું પાલન કરે છે, એમ છતાં એમની ગાડી પાર્કિંગ ઝોનમાંથી ટોઈંગ કરી લીધી આ લોકોએ. અને અત્યારે એવું કહે છે કે એ ભાઈ આવશે ક્રેનવાળા, ક્યારે થશે? આ ભાઈ વોટ્સએપમાં ફોટો નહીં મંગાવીએ કે હવે ખબર નહીં અમની શું પ્રોસેસ આવતી હોય. બરાબર, બ્રાઇટનેસ ફૂલ કરો. હવે આમનો દંડ વસૂલ કરવાનો છે આમની પાસેથી જ. ફૂલ છે ને બ્રાઇટનેસ? ઓકે. તમને આપને દેખાય તો અહીંયા જે પોલીસ અધિકારી છે, બરાબર, એમનું માસ્ક નાકની નીચે છે. બરાબર, ફૂલ બ્રાઇટનેસ કરો. અને આ કોણ અધિકારી છે ને પૂછો એમને. લાવો હું પૂછું, લાવો. આ પોલીસ અધિકારી જે અંદર બેઠા છે એમને અત્યારે માસ્ક નથી પહેર્યું, તો એમનો દંડ વસૂલ કરવાનો છે. આ જો બેઠા અહીંયા જો ઉભા એમને, હા, એમનું માસ્ક, આ જો તમારું માસ્ક છે, બરાબર, એ નાકની મોઢાની નીચે છે આખું, અને એને તમારે દંડ ભરવાનો થશે એમનો 1000 રૂપિયા. બોલો તૈયાર છો કે નહીં? બરાબર, ક્લિયર જ બતાય છે, ક્લિયર. મને તો દેખાય છે, મને તો દેખાય છે, અને સોશિયલ મીડિયા પર બી દેખાય છે બધાને. બરાબર, ઓકે ઓકે. ફેનિલ ક્યાં છે? ફેનિલ આલે, આનો ક્લિયર ફોટો લે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લે, એકદમ બ્રાઇટનેસ વધારી. બરાબર બરાબર, હા, નાકની નીચે હોય તો તમે ભરવા તૈયાર છો ને દંડ? બરાબર, ઓકે ઓકે. એટલે જે લોકોનો દંડ અહીંયા આપણે જેમને માસ્ક નીચે હતું નાકની, એમની પાસેથી દંડ ભરવાનો છે. અને આપણી ગાડી જો પાર્કિંગ ઝોનમાં નહીં હોય તો આપણે એનોય દંડ ભરશું, આપણે કોઈ વાંધો નથી. પણ આપણે ફોટો જોવો છે કે આપણો ગાડી એ પાર્કિંગ ઝોનમાં હતી કે નોન પાર્કિંગ ઝોનમાં હતી. બરાબર, એટલે આપણે જોઈને નક્કી કરીને પછી જે દંડ, જો નો પાર્કિંગ ઝોનમાં હશે તો દંડ ચોક્કસથી ભરીને જશું. અને જે વ્યક્તિઓએ માસ્ક નહોતું પહેર્યું એ પણ દંડ ભરશે. હું કઈ જગ્યા પર છું ને એ તમને અત્યારે જણાવી દઉં. હું છું અત્યારે આપણે આ સરથાણા જકાત નાકા પાસે આ લોકોનું ગોડાઉન આવ્યું છે, જ્યાં ટોઈંગ કરે ને એના વાહનો આ લોકો અહીંયા મૂકે. અને કોના ચાર્જમાં આવે એ પણ કહી દઉં. આપણે સર્કલ ઓફિસ સીમાડા નાકા, જેના પીઆઈ છે આ પેલા રાઠોડ, એસજી રાઠોડ, જેને હમણાં એક બબલમાં આપણે અહીંયા સીમાડા નાકા ચોકી પર એક વ્યક્તિને બોલવામાં નાકની નીચે માસ્ક ગયું, તો જેણે દંડ વસૂલ કર્યું હતો ને એ અધિકારી, એ આના ઇન્ચાર્જ છે. એ તમને જણાવી દઉં, આ બધું એમના અંડરમાં આવે છે. અને હાલ એમના જ નાકની નીચે એમના જ સ્ટાફના અધિકારીઓ નાકની નીચે એન્ડ્રોઈડ ફોન છે એટલે વાર લાગે ભાઈ, કોઈ થોડું છે. બતાવી દેશે. તમારે હજી ફોટો જ મંગાવો પેલા ભાઈનો, નો પાર્કિંગ નો. બરાબર, એક કામ કર ને, જેન્ડર થી તારા ફોનમાં લે, એટલે તારા ફોનમાં ક્લિયર આવશે. આ ભાઈ ફોન એન્ડ્રોઈડ છે, અનફોર્ચ્યુનેટ, કારણ કે એટલા બધા પૈસા ના હોય ને કે લઈ શકે મોટા ફોન, મોંઘા ફોન. ફરી એકવાર કહી દો, પીઆઈએસજી રાઠોડ, સીમાડા નાકા, જે હમણાં થોડા દિવસો પહેલા આપણે જે બાબતે ઇસ્યુ થઈ હતી, એક વ્યક્તિ જે નિર્દોષ જાગૃત વ્યક્તિ, જેની ગાડી જમા લેવાની વાત કરતી હતી, ડોક્યુમેન્ટ ઘરે ભૂલાઈ ગયા હતા, જેમાં આપણે માત્ર ને માત્ર 500 રૂપિયા દંડ ભરાવ્યો. એમને બોલવામાં નાકની નીચે માસ્ક જતું રહ્યું, એટલે પીઆઈએસજી રાઠોડે એમને એ બાબતનો દંડ લીધો હતો કે નાકની નીચે માસ્ક કેમ ગયું. બોલતા હતા તો અહીંયા એમની જે આ ઓફિસ છે ત્યાં નિયમ કદાચ નહીં લાગુ પડતા હોય.
આમને કોઈ નિયમો હાથે લગભગ કંઈ લાગુ જ નથી પડતો, કારણ કે એક વિદ્યાર્થી જે બધા નિયમોનું પાલન કરતો આવ્યો છે એવા વિદ્યાર્થીની ગાડી આ લોકોએ પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરેલી હતી. ઓફિશિયલ મેં તમને બતાવ્યું, ફરી એકવાર એ વિડીયો બતાવું છું. લાવતો એ વિડીયો કે ક્યાં કઈ જગ્યા પર ગાડી પાર્ક કરેલી. આ છે રોયલ આર્કેડ. આ રોયલ આર્કેડ, આ પાર્કિંગ ઝોન પી દેખાતો હશે તમને પાર્કિંગનો. આ યલો પટ્ટાની અંદર એમણે ગાડી પાર્ક કરેલી છે. એમ છતાં એમની ગાડી ત્યાંથી ટોઈંગ કરી છે ખોટી રીતે. એટલી બધી શાને ઉતાવળ કરો છો? નહીં, ખોટો વિડીયો વાયરલ નહીં થાય. તમારે છે ને, તમારે નાકની નીચે માસ્ક હોય ને તોય, બાકી બસ બરાબર, ઓકે, બસ. હા, એ બતાવી દઈશું બરાબર તમને ચોક્કસથી. એમનો સ્ક્રીનશોટ લે, બ્રાઇટનેસ તારા ફોનમાં એ લઈ લે અને એનો બ્રાઇટનેસ વધારે એટલે દેખાશે. બરાબર, તમારે શું થયું? બરાબર, કોઈ નહીં. બરાબર, આપણે ગુનામાં હોય તો દંડ ભરવાનો જ હોય, આપણને ક્યાં વાંધો છે? બરાબર, પણ જ્યાં ખોટી રીતે હેરાનગતિ થાય ત્યાં વાંધો છે. કાનૂનનો ભંગ થાય ત્યાં તો દંડ ભરવા હંમેશા તૈયાર જ હોઈએ છે, અને જનતા ભરે છે. જનતા ક્યાં કોઈ દિવસ દંડ ભરવાની ના પાડે છે. તકલીફો તો જે કાયદાના રક્ષકો છે અને નિયમોનો ભંગ કરે, દંડ ભરવો પડે ત્યાં એ લોકોને થાય છે, આપણને ક્યાં થાય જ છે. હજુ ફોટો નહીં આવ્યો, વોટ્સએપમાં ફોટો આવતા એટલી વાર લાગતી હશે, ખબર નહીં એ લોકોની શું પ્રોસેસ હોય. બરાબર, આપણે અહીંયા રાહ જોઈને જ બેઠા છીએ, આપણને ફોટો બતાવી દે એટલી જેટલી વાર આ લોકો લગાવે છે એટલો અમારો ટાઈમ બગડે છે. અહીંયા ફોટો બતાવી દે એટલે દંડ ભરી દઈએ જો નો પાર્કિંગ ઝોનમાં હોય. પાર્કિંગ ઝોનમાં હોય અને ગાડી વ્યવસ્થિત કાનૂન મુજબ પાર્ક કરેલી હોય તો ગાડી લઈને જઈએ, પણ નહીં, ટાઈમ બગાડવો જ છે તો હવે અહીંયા ઊભા જ છીએ. કેટલો સમય લાગે કોઈ ખ્યાલ નહીં હવે આ લોકોની પ્રોસેસ શું હોય. બરાબર, એક સિમ્પલ ફોટો બતાવવામાં. હવે આ એમ પરિવહન એપ્લિકેશન છે, આવી ગયો ફોટો? જો નાક નીચે બે ફોટા આવી ગયા છે, બે માં અંદર જ છે, નીચે જ છે. ઓકે, હવે હું તમને બતાવું ફોટો. આ ભાઈનો નાક નીચે જે કહેવાય ને એ આ છે ને પ્રકાશનું છે ને પેલું થોડુંક પેલું થાય છે. બરાબર, મારું રિફ્લેક્શન આવે છે આમાં. બરાબર, હવે આમને હું ફોટો બતાવી દઈશ. છાયામાં આવી જાવ એટલે તમને વ્યવસ્થિત દેખાય. બોલો, આમાં તમે માસ્ક નાકની નીચે પહેર્યું છે કે નહીં? બોલો. બરાબર, હા, બોલો. આ ક્યાં છે નાક મારા નીચે? બોલો. હા, નાક મારું ક્યાં છે નીચે? નાકની નીચે નથી. આને નાકની નીચે ન કહેવાય. આ નાક નીચે છે? હે, નાકની નીચે ન કહેવાય. તમે અત્યારે નાકની નીચે માસ્ક પહેરેલું જ. બોલો, ક્યાં છે નાક નીચે? હે, આ નાક નીચે છે મારું. હા, આમાંય નાકની નીચે છે. ક્યાં છે નાક નહીં, મારું? આ તમારા જે પીએ છે ને SG રાઠોડ, તમારા પીએ થાય ને SG રાઠોડ. જો મારી વાત હા, તમારા પીએ SG રાઠોડ છે. બાજુ રાખો તમે મોબાઈલ પહેલા. આમ બહુ ને આમ હોય તો નાક નીચે કરાય. નહીં, હા, આવી રીતના નહીં લઉં તમે. તમે અત્યારે બતાવું છું. નહીં, તમે અત્યારે નાકની નીચે કર્યું, તમે કર્યું માસ્ક નાકની નીચે બતાવો ને, નાકની નીચે થયું ને બસ તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે. તમારા પીએ SG રાઠોડ નો નિયમ છે, મારો નિયમ નથી. નીચે છે તમે કેવું? મારો નિયમ નથી. આ જો અત્યારે લાઈવ વિડીયોમાં તમારું માસ્ક નાકની નીચે છે. બરાબર, તમારું માસ્ક અત્યારે લાઈવ વિડીયોમાં નીચે ગયું. લાઈવ વિડીયોમાં નીચે ગયું. ખોટું આપણે બોલતા જ નથી. હા, એક કામ કરો, તમે ધમકી આપો છો ને મને, PCR બોલાવી લો. તમે ધમકી આપો છો મને, મગજમારી નહીં. તમે, હું જવા તૈયાર છું, મને ફોટો બતાવી દો, હું નીકળી જાઉં. ફોટો બતાવી દો, આમ નીકળી જઈએ. અમને કોઈ શોખ નથી અહીંયા ઉભું રહેવા. બરાબર, એ બંધ નહીં થાય. અહીંયા તમે ફિટ કરી દો, તમને શું અમને પોલીસથી સુરક્ષા મહેસૂસ થતી જ નથી. પોલીસથી અમને સુરક્ષા મહેસૂસ નથી થતી. આ મારી સલામતી માટે લાઈવ વિડીયો ચાલુ છે.
બરાબર કે તમે કાલે ઉઠીને બીજા ગુનામાં ફિટ કરી દો ને એનો અમને ડર લાગે, સમજાણો? એટલે લાઈવ વિડીયો ચાલુ છે કે અમે કોઈ ગેરકાનૂની કામ નથી કરતા, બરાબર? હા, એ તમને ખબર, તમે સવારથી સાંજ સુધીમાં કેટલા ખોટા અને સાચા કામ કરો ને એની જાણકારી તમને હોય, મન ના હોય. તમે સાચા કામ કરો છો, તમે સાચા, ખોટા કરતા હશો તો ખોટા. હું ક્યાં તમને કહું છું તમે ખોટા કામ કરો છો? કીધું મેં તમને. એ તો તમે જે સમજવું હોય. ઓકે, ગાડી નીચે છે, પાર્કિંગ ઉપર છે. આ યલો પટ્ટો છે અને પાર્કિંગ ઝોન નું બોર્ડ મારેલું છે. યલો પટ્ટાની અંદર ગાડી છે. નીચે પાર્કિંગ તમે મારી સાથે ઘટના સ્થળે ચાલો. આ ફોટો જોઈ લો તમે. હા, પણ આ ફોટો યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોનમાં યલો પટ્ટો બતાવો તમે, એટલું ઝૂમ ના કરો, ઝૂમ આઉટ કરો. યલો પટ્ટો બતાવો તમને. આ એરિયો યલો પટ્ટો અને એની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોન છે. અરે પણ તમને બોર્ડ બતાવું પાર્કિંગ ઝોન. જગ્યાનો ફોટો પાડી લાવેલા છે. એ બીજા જગ્યાનો ફોટો પાડેલા છે. ચાલો પણ ઘટના સ્થળે બીજા જગ્યાનો ફોટો પાડી પાછળ કઈ દુકાન દેખાય છે તમને? પાછળ વડાપાવ નીચે કોઈ ગાડી છે? તમને પાછળ નીચે કોઈ ગાડી છે? પણ મારી વાત નીચે સાંભળો. કોઈ ગાડી અરે છે? ભાઈ, મારા નીચે કોઈ ગાડી છે? જો પાછળ કઈ દુકાન દેખાય તમને? એરટેલ દેખાય છે ને? એરટેલ ની સામે પાર્કિંગ ઝોન છે. પાર્ટનો પાર્કિંગ ઉપર છે મિસ્ટર. એરટેલ ઝોન ની સામે, એરટેલ ઝોન ની સામે પાર્કિંગ છે. એ બીજા જગ્યાનો ફોટો હવે હું તમને વાત કહી દઉં, આખી ઘટના જણાવી દઉં, બરાબર? હું એડવોકેટ મેહુલ બોગરા. હા, ગાડીમાંથી લઈ લો. નહીં, પેલા પોલીસ સ્ટેશન શું કરવા આવવાનું? પેલા મારો ગુનો બોલો, ગુનો બોલો, ગુનો બોલો, ગુનો બોલો. ભાઈ કોલર ના પકડો, કોલર ના પકડો, કોલર ના પકડો. ચલો લઈ લો. ભાઈ, આલે લાઈવ ચાલુ.